તમને ભાઈ દેખાય ક્યાં સુધી નીકળો કપાસ છે? કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. 3-4 દિવસથી ભાઈ ફાઇનલી જો ભાઈ તડકો નીકળી ગયો છે, વરસાદ માંડ રહ્યો છે. ત્રણ ચાર દિવસ તડકો નીકળતો જ નહોતો. હવે જો ફાઇનલી તડકો નીકળી ગયો છે અને આપણે જઈએ છીએ ભાઈ આપણે દાતડીમાં શું આપણે જઈએ છીએ આપણા ખેતર. કેવું કંઈક નુકસાન થયું છે તમને બતાવું વિડીયોમાં. અમારા ગામમાં જે કાંઈ પણ નુકસાન થયું એ ટોટલી તમને બતાવી. તમે ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો. અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાંથી આપણો વિડીયો તમે જોતા હોય તો ફોલો કરતા જજો. તો જઈએ છીએ ભાઈ અમારે વાડીએ ભાગ છે, ત્યાં હું ને મારો ભાઈબંધ નીચે છે. તો વિડીયોમાં બનાવી રહેજો. જઈએ છીએ દાતડીમાં કેવું નુકસાન થયું છે 3-4 દિવસ જે વરસાદ હતો એના કારણે. તો જઈએ છીએ ભાઈ સીધા વાડીએ. હા बंद कर दो मैम। नहीं चढ़ाई दीदा ये पड़ा है। गाड़ी लेने निकला सकते थे। કેટલું પાણી છે. હા ભાઈ જો ભાઈ દાતડી આપણે નેહડી વાળા રસ્તે છીએ અત્યારે. ભાઈ આગળ બધા ફૂલ અત્યારે ભાઈ પાણી ભરેલું છે. વિડીયોમાં ભાઈ બનાવી રહેજો. આપણે પણ કપા પણ બતાવશું. અત્યારે ભાઈ આપણે નેહડી વાળા આપણે સાયાવાળ વાળા રસ્તે ચડી ગયા છીએ. ને ભાઈ જો આ બધું કપાની ભાઈ હાલત જોવો તમે ખાલી. અત્યારે અમે બે ભાઈ નીકળી ગયા છીએ અત્યારે, વરસાદ રહ્યો છે એટલે. આ બધું જોવો ભાઈ કપાની હાલત જોવો તમે ખાલી. તમે બનાવી રહેજો વિડીયોમાં, આપણે ઠેઠ સુધી બતાવશું. આપણે પહોંચી ગયા છે ભાઈ આપણી વાડીએ. અહીંથી ગાડી હાલે એમ નથી એટલે આપણે હાલીને જઈ. મારો ભાઈ બને ખૂતી ગયો હતો પાસ્તા સડે. આ રસ્તો છે આપણી વાડીએ જવા તરફ, વાડીએ જવાનો. અહીંથી ગાડી હાલે એમ નથી એટલે આપણે હાલીને જઈ. ભાઈ જુઓ ભાઈ કપા તમે. હે ખુદા 6-7 મહિનાની મહેનત પાણીમાં. તમને ભાઈ દેખાય ક્યાં સુધી નીકળો કપાસ છે? જોઈ લો ભાઈ. અત્યારે બધાની ભાઈ આવી હાલત છે. આપણે મારી વાડીએ જતા હતા અને રસ્તામાં ભાઈ આપણે એક માંડવીનું ખેતર આડું આવ્યું છે. તો એ તમને બતાવું. જુઓ ભાઈ કેવી હાલત થઈ છે અત્યારે. જો ભાઈ આખું ખેતર માંડવીનું છે અત્યારે. આ તમે ભાઈ જોવો ભાઈ આખું માંડવી ખેંચેલી માંડવી લેવાની નહીં. આપણી વાડીએ જતા હતા અહીંયા આડું આવી ગયું તો વિડીયો ઉતારો.
અમે બે ભાઈબંધ નવીરા હતા એટલે મને એમ છું કે હાલો ભાઈ આપણે વરસાદ રહી ગયો છે એટલે આપણે બતાવી દઈએ કપામાં માંડવીમાં કેવું નુકસાન થયું છે. જો હવે આ કપા ફેલ થઈ ગયો હાવ. આ માંડવી તો ભાઈ ખેંચેલી જ હતી, તૈયાર કાઢવાની વાટે હતી ખાલી. વરસાદ આવી ગયો. તમને ભાઈ દેખાય ને ક્યાં સુધી માંડવી જ પડી છે, પાક ફેલ થઈ ગયો. આ બાજુ કપા છે ને આ બાજુ માંડવી. બિન મોસમ વરસાદ પર આમાં શું લખવાનું? આ બે પ્લગ મસરાવાળા મૂકી દે. હા અરે કેટલી માંડવી છે, પૂરું નાનું ચાપેડા જ છે માંડવીના. પછી મૂકી દે કા પાછું. કેટલા વિડીયો ઉતારે સિલામાં તો મૂકવા કે દે આપણે શું કરવા. એક ને એક પછી ન ઉતારા કરવાનું. આપણે ભાઈ ફાઇનલી આપણી જે વાડી હતી ને, અમારો ભાગ છે ત્યાં આપણે પોગી ગયા છીએ ને ત્યાંનો કપા કેવો છે તમને બતાવું કેવો થઈ ગયો છે એ. ભાઈ જો ભાઈ કંઈક આવો કંઈક આપણો કપા છે. મહેશભાઈ અંદર ગળી ગયા પહેલાં. એક વખત આપણે ભાઈ વીણી કરી લીધી હતી. આની પહેલાંનો ભાઈ કેવો લીલો સમ કપા હતો એ તમારે વિડીયો જોઈ તો આ સ્ક્રીન ઉપર દેખાય છે, જોઈ આવો આપણી ચેનલમાં જઈને. એનો વિડીયો આખો આવી ગયો છે. 4 મહિનાનો પહેલાં કેવો કપા હતો એ તમારે જોવો હોય તો આપણી ચેનલમાં આવી ગયો છે. આ સ્ક્રીન ઉપર તમને દેખાય, ત્યાં જઈને જોઈ આવો. હવે આવો કંઈક કપા થઈ ગયો છે આપણે. કપા લેવા વાળો તો
તો ભાઈ કંઈક આવી કંઈક હાલત થઈ ગઈ છે કપાની. તમારે એ બાજુ કપાની કેવી હાલત થઈ છે કહેજો જરાક કોમેન્ટમાં. આવું દેખાવા મળ્યા એમાંથી પાણી નીકળે. પાછા ધીમે ધીમે પાછા સાટા ચાલુ થઈ ગયા છે. હે કુદરત હવે બેન થા મારા વાલા. ભાઈ જો ભાઈ આવો કંઈક કપા હતો આપણે. એક વખત તો અમે વીણી કરી લીધી એટલે વાંધો ન થયો એટલો બધો. બહુ નુકસાન નથી થયું. તમારે કેવું નુકસાન થયું જરાક કમેન્ટમાં કહી દેજો. ને આપણે જો ભાઈ આ બાજુ થોડુંક આ બાજુ હજી પાણી ખાલી નથી થયું. કપા ઝીંડવામાંથી ઉગવા માંડ્યો છે. ને પાછો ભાઈ સાટા થોડા થોડા ચાલુ થઈ ગયા છે. હવે આપણે ફટાફટ ભાગી જઈ ઘરે. ઘર પલ્લી જાઉં તડકો નીકળો અને પાછો વરસાદ ચાલુ થયો. વિડિયો ઉતારમાં કોકના માંથી જો ભાઈ માંડવી ખાય અત્યારે. ભલે લીલી લઈ લે ને. લીલી છે એ લે. ઉગી ઉગી જવો મિત્રો. માંડવી પણ બીજી બધી ખાની. હા ઉગી ગયો ખાલી દેખાતો તો ઉગી ગયું. 2 કલાક તો મિત્રો માંડ તડકો રહે ને પાછો અત્યારે ભાઈ ધીમે ધીમે પાછા સાટું ચાલુ થઈ ગયા. હે તગા ભાઈ વોન મારે પાછું મેંદી આવ્યા જ નહીં જોવાય જોઈ નહીં ઓલી બાજુ આમ તો થયેલા હાવ બળી ગઈ બધી માંડવી જ થયા હમણાં કાઢેલી લીલે લીલી ઉગી ગયું. આવું કંઈક હતું આપણે જે આપણી વાડી હતી ત્યાં આવું કંઈક થોડું નુકસાન થયું છે બધાને ભાઈ. ને આ વિડીયો આપણે ભાઈ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આપણે ફરી એક મળશું એક નવા વિડીયોમાં. દેખાડે થોડું ને આ બધું જો ભાઈ આ બધી માંડવી ત્રણે આવેલી છે ભાઈ ખેતરમાંથી. આ માંડવીનું ખેતર મીઠી છે. ભાઈ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળશે ભાઈ આપણે એક નવા વિડીયોમાં. અને અમારા ભાઈ મહેશભાઈની પણ ચેનલ છે તો એની મહેશ ભીલ કરીને છે તો એની પણ તમે આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ પણ વિડીયો બનાવે છે. તો ફરી મળશું એક બીજા નવા વિડીયોમાં.